દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે, કેમ કે તેમના ધારાસભ્ય પદ રદ માટેની દરખાસ્ત હવે વિધાનસભા સુધી પહોંચી ગઈ છે। જે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ નર્મદા સેશન કોર્ટ દ્વારા તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને આ કેસ 2023ના આસપાસનો હતો, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ હતા વનકર્મીને ઘરે બોલાવીને મારો તેમજ ખંડણી માંગવી તેમજ આર્મ્સ એક્ટ એટલે કે હથિયારનો ઉપયોગ કરવો। અને આ ઘટનાના સંદર્ભમાં તેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ, ત્યારબાદ તેઓ પોલીસ સમક્ષ સરેન્ડર પણ થયા અને ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી હતી। રાહત આપ્યા બાદ આ સમગ્ર મામલો છે તે સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને સેશન કોર્ટ દ્વારા જે સુનાવણી કરવામાં આવી ને સુનાવણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 જેટલા આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા। આને લઈને ધારાસભ્યને સજાનું એલાન થતાં તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ને હવે જે જનતાના લોકપ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ છે, તેઓ ધારાસભ્ય પદે છે ને તેમના પર 2 વર્ષ કરતાં વધારે સમયની સજા થઈ છે। આમ કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય તેને 2 વર્ષ કરતાં વધારે સજામાં જોગવાઈ હોય તો તેનો ધારાસભ્ય પદ અને સાંસદ સભ્ય પદ રદ થાય છે ને આના સંદર્ભમાં હવે તે દરખાસ્ત છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સુધી પહોંચી ચૂકી છે। કોર્ટ દ્વારા એ ચુકાદો છે તે વિધાનસભાના અધ્યક્ષ સુધી પહોંચાડી દીધો છે અને હવે તે પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। આમાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાનોએ ધારાસભ્ય પદ રદ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે તે સત્તાવાર જાહેરાત કરશે અને ત્યારબાદ તેઓ ધારાસભ્ય નહીં રહે। અને બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીએ ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જે સજા થઈ છે તેના પર સ્ટે લેવા માટેની વાત કરી છે। વકીલોની ફોજ પણ ઉતારી છે, જેમાં 4 વકીલો ગુજરાતના અને 4 વકીલો દિલ્હીના છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનો જે કેસ લડી રહેલા વકીલ હતા તેઓ પણ ગુજરાતમાં ધારાસભ્ય ચૈતર વસાવા માટે કેસ લડવા માટે આવી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાંથી આમ આદમી પાર્ટીને સ્ટે મળે છે કે કેમ, ને બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાનું હાલ જે ધારાસભ્ય પદ જોખમાયું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। જોવાનું રહ્યું કે હવે શું જાહેરાત થાય છે, શું પરિણામો આવે છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।